નમસ્કાર મિત્રો, વકીલ મિત્ર ગ્રુપ આયોજિત લાઈવ વેબિનારમાં આપનું સ્વાગત છે. હું નજમુદ્દીન મેઘાણી એડવોકેટ અમદાવાદ અને સુરતમાં ઓફિસ ધરાવું છું. વકીલ મિત્ર ગ્રુપ તરફથી આજે મને આ વેબિનારમાં આમંત્રણ મળ્યું છે. એ માટે વેબિનાર ગ્રુપની ટીમનો હું ખૂબ આભારી છું કે આપ સૌ મિત્રોને મળવાનો મોકો મળ્યો છે. આજનો વિષય છે મિલકતના ટાઇટલ્સ ચકાસણી કરવાના અગત્યના મુદ્દાઓ. એ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું અને એની સાથે પ્રેઝન્ટેશન પણ આપીશું અને પ્રેઝન્ટેશનના અંતે આપણે જે કોઈક વ્યુઅર્સ હોય તેમના દર્શક મિત્રોના પ્રશ્નોના જવાબ આપવાની કોશિશ કરીશું. આપ સૌ જાણો છો કે વકીલ મિત્ર ગ્રુપ એ એક વેબિનારનું આયોજન કરી ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વનું પ્રવૃત્તિ વકીલ મિત્રો માટે કરી રહ્યું છે. અને એ વકીલ મિત્ર ગ્રુપ એ એક સહિયારું ટીમવર્કનું કામ છે. અને આપ સૌ જાણો છો કે આ ટીમ વર્કમાં કામ કરવું એ એક શક્તિ ભેગી કરવા બરાબર છે. વકીલ મિત્ર ગ્રુપના જે ટીમ વર્ક છે તેમાં તેમના પ્રણેતા છે પ્રશાંતભાઈ કંસારા ઉર્ફે પિન્ટુભાઈ ગોરખિયા, અને તેમની સાથે છે અમરેલીના એપીપી મમતાબેન ત્રિવેદી, વડિયાના એડવોકેટ જયશ્રીબેન પારેખ, રાજકોટના એડવોકેટ રજનીભાઈ ગજેરા, અમરેલીના વકીલશ્રીઓ હંસાબેન મકાણી, જાહ્નવીબેન સોલંકી, એરિકાબેન વાળા, સીમાબેન જસાણી, રાધિકાબેન પંડ્યા, રેખાબેન ગાયજન, કપિલભાઈ જીંજુવાડિયા, પારસભાઈ બુધેલિયા, રામજીભાઈ જાદવ, ઉત્પલભાઈ માઘડ, અમિતભાઈ રામાણી, ઉમેશભાઈ તેરૈયા અને મનસુખભાઈ કટારિયા. આ સૌ વકીલ મિત્રો અને એપીપી મળીને આ સુંદર ગ્રુપનું આયોજન કરી વકીલ મિત્રોને ખૂબ જ ઉપયોગી અને જ્ઞાનમાં વધારો થાય, પોતાની પ્રોફેશનલ લાઈનમાં વ્યવસાયમાં એમને અપગ્રેડેશન મળે, એમને પોતાનું જ્ઞાનમાં વધારો થાય અને એમની પ્રેક્ટિસમાં ઉપયોગિતા થાય તે માટેની આ પ્રવૃત્તિ કરે છે. આજે આપણે એક સિવિલ અને રેવન્યુ સાઇડના સબ્જેક્ટ પર છે. સામાન્ય રીતે વકીલ મિત્રમાં આપ જાણીએ છીએ કે ક્રિમિનલ, સિવિલ અને રેવન્યુ આમ ત્રણ મેઇન ફેક્ટર છે, ત્રણ એરિયા છે. અને બાકીનું ટેક્સેશન અને લેબર પ્રેક્ટિસ એ જુદી છે. પણ સામાન્ય રીતે સમાજમાં ક્રિમિનલ એરિયા, સિવિલ એરિયા અને રેવન્યુ એરિયા એ પ્રેક્ટિસના મુખ્ય અંગો છે. તો આજે સિવિલ અને રેવન્યુનું મિક્સ એવું સબ્જેક્ટ છે મિલકતના ટાઇટલ્સની ચકાસણી કરવા માટેના અગત્યના મુદ્દા. મિત્રો, આપ સૌ જાણો છો કે મિલકતના ટાઇટલ્સની જ્યારે વાત આવે છે ત્યારે સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે મિલકતના ટાઇટલ્સ એટલે માલિકી હક. પરંતુ એ પૂરેપૂરી માન્યતા નથી. મિલકતના માલિકી હક એ જ માત્ર ટાઇટલ્સ નથી, પરંતુ મિલકતના ટાઇટલ્સ ઉપરાંત માલિકના જમીનમાં રહેલ જવાબદારી અને મર્યાદા પણ એ ટાઇટલ્સનો એક ભાગ છે. એ પણ એક એનું અંગ છે. એટલે જ્યારે જમીનના ટાઇટલ્સની વાત કરીએ ત્યારે ન માત્ર
માલિકી હક આપણે તપાસવાની રહી છે, પરંતુ માલિકી હક સાથે સાથે પ્રશ્નવાળી જમીનમાં માલિકની જવાબદારીઓ અને મર્યાદા શું છે તે પણ ધ્યાન આપવાનું રહે છે. એટલે જ્યારે જ્યારે આપણે મિલકતના ટાઇટલ્સની વાત કરીએ છીએ ત્યારે સામાન્ય સંજોગોમાં એવું માનવામાં આવે છે કે મિલકતના જો માલિકી હકની ચકાસણી કરે એટલે મિલકત ક્લિયર, માર્કેટેબલ, સેલેબલ છે. પરંતુ માત્ર માલિકી હકથી એ મિલકત માર્કેટેબલ, ક્લિયર, સેલેબલ હોય એવું ન પણ બને. એટલે જમીનની ચકાસણી કરતી વખતે એ જોવાનું જરૂરી રહે છે કે માલિકી હકના દસ્તાવેજ ઉપરાંત એ જમીનને લગતા કયા કયા કાયદાઓ લાગુ પડે છે. કારણ કે ફક્ત દસ્તાવેજમાં જ માલિકી હક ટાઇટલ્સની જરૂરિયાત નથી પડતી. કાયદાકીય પ્રોસિડિંગ જે હોય છે, પછી એ સિવિલ હોય, ક્રિમિનલ હોય, રેવન્યુ હોય, તે દરેકમાં પણ જમીનના ટાઇટલ્સની વિગતો મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જો જમીનના ટાઇટલ્સ અંગેની આપણને જાણકારી હોય તો આપણે એ પ્રોસિડિંગમાં, પછી એ રેવન્યુ પ્રોસિડિંગ હોય, સિવિલ પ્રોસિડિંગ હોય, ક્રિમિનલ પ્રોસિડિંગ હોય, ટેક્સેશન પ્રોસિડિંગ હોય, એ પ્રોસિડિંગમાં પણ ટાઇટલના મહત્ત્વના ભાગ ભજવે છે. એટલે ટાઇટલ્સની જ્યારે વાત કરીએ ત્યારે માત્ર માલિકી હક નહીં, પરંતુ ટાઇટલ હોલ્ડરના જે રિસ્પોન્સિબિલિટી અને લાયબિલિટીઝ છે, જેની જવાબદારીઓ અને એના રિસ્ટ્રિક્શન, એની જે મર્યાદાઓ છે, પ્રતિબંધો છે, તે પણ ખૂબ મહત્ત્વના ભાગ ભજવે છે. એટલે આપણે જ્યારે ટાઇટલ્સની ચકાસણી કરવાની વાત આવે ત્યારે આપણે આ મહત્ત્વના અંગોને પણ આપણે નજરઅંદાજ કરવી જોઈએ નહીં. એટલે જ્યારે પણ આપણે ટાઇટલની ચકાસણી કરીએ તો કાયદાના પ્રબોધનને પણ ધ્યાનમાં લેવા જોઈએ. તો આજે આપણે આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને ચર્ચા કરવાની કોશિશ કરીશું. અને આપણું વક્તવ્ય શરૂ કરે તે પહેલાં એક જાણ કરી દઉં કે આ વક્તવ્ય દરમિયાન આપના જો કોઈ પ્રશ્ન હોય તો આ પ્રેઝન્ટેશન પછી આપણે એને જવાબ આપવાનો કોશિશ કરીશું. તમારા સ્ક્રીન પર એક ફોન નંબર આપ્યો છે. એ ફોન પર તમે આ વક્તવ્ય પ્રેઝન્ટેશન પૂરું થયા પછી આપ ફોન કરી શકો છો. ચાલુ પ્રેઝન્ટેશનમાં ફોન કરવાથી આ પ્રેઝન્ટેશનની રજૂઆતમાં થોડીક તકલીફ ઊભી થવાની શક્યતા છે. એટલે આપ આપના પ્રશ્નો નોંધી રાખજો અને પ્રેઝન્ટેશન પૂરું થશે પછી અમે આપના પ્રશ્નોને આવકારીશું. તો આપણે શરૂઆત કરીએ કે જમીનના ટાઇટલ્સની ચકાસણી કરવાના અગત્યના મુદ્દાઓ કયા છે. કોઈપણ જમીનની સાથે ટાઇટલના 4 મહત્ત્વના અંગો સંકળાયેલા છે. એક ધારક હક એટલે હોલ્ડિંગ રાઇટ્સ, બીજું લાગુ પડતા કાયદાઓ, તેનું કબજો એટલે પોઝેશન, અને ડેવલપમેન્ટ સ્કીમ એટલે વિકાસ યોજના. આ 4 અંગોથી જમીનના ટાઇટલ્સની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે કે જેથી આપણને એ દસ્તાવેજ કરવા માટે ઉપરાંત જો સિવિલ પ્રોસિડિંગ્સ ચાલતા હોય તો એના પ્લીડિંગમાં, એના ડિફેન્સમાં આનો ઉપયોગ થઈ શકે. જો ક્રિમિનલ કમ્પ્લેન કરવી હોય અથવા તો ક્રિમિનલ કમ્પ્લેનમાં ડિફેન્સ કરવો હોય તો મિલકત અંગેના કાયદાકીય જોગવાઈ અને તેની જવાબદારીઓ અને મર્યાદા જાણતા હોય તો ક્રિમિનલ કમ્પ્લેન ડ્રાફ્ટ કરવામાં અને એનો ડિફેન્સ લેવામાં પણ એ ઉપયોગી થાય. પ્લસ રેવન્યુ પ્રોસિડિંગમાં તો ઓફકોર્સ કે આ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે રેવન્યુ પ્રોસિડિંગ્સ તો જમીનના ટાઇટલ્સ અને એના સંકળાયેલા કાયદાઓ પર જ આધાર રાખે છે. આ ઉપરાંત પોઝેશન પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે ટાઇટલ્સમાં. અને ડેવલપમેન્ટ સ્કીમ એટલે ટાઉન પ્લાનિંગ સ્કીમ છે કે વિકાસ યોજનાઓ જે ગવર્મેન્ટ બહાર પાડે છે તે આ વિકાસ યોજનાઓમાં
શહેરના વિકાસની સાથે હાઈવે, રોડ, રેલવે લાઇન, ઇલેક્ટ્રિક લાઇન એ બધી પણ જોગવાઈઓને આપણે ધ્યાનમાં લઈશું અને એની ચર્ચા કરીશું. તો આ મિલકતની ટાઇટલની ચકાસણી કરવાના આ 4 મૂળભૂત અંગો છે. જો એને સિમ્બોલિક રીતે આપણે જોઈએ, સિમ્બોલિક રીતે એટલે એક પ્રતિકાત્મક જોઈએ, તો એ ખુરશીના 4 પાયા બરાબર છે. એ 4 પાયા જોશો તો એક પાયો આપણે ધારક હોલ્ડિંગનો જોઈએ, બીજો કાયદાકીય જોગવાઈઓનો જોઈએ, ત્રીજો કબજાનું છે, અને ચોથું વિકાસ યોજનાનું છે. અને ખુરશી ગમે એટલી સુંદર અને સુવાળી હોય, પરંતુ તેના પાયા મજબૂત હોય તો જ તે ખુરશી પર બેસનાર સલામત હોય. જો એ ખુરશી પર બેસનારની સલામતીનો આધાર આ પાયાઓની મજબૂતાઈ પર રહેલો છે. એટલે આપણે આ 4 પાયાઓ જો મજબૂત હોય, એટલે ટાઇટલની ચકાસણી કરીને આપણે જોવાનું છે કે આ 4 ફેક્ટરો મજબૂત છે કે નહીં. જો એ 4 ફેક્ટરો મજબૂત હોય તો એ ખુરશી, એ ટાઇટલ્સ એ આપણા માટે સલામત ટાઇટલ્સ છે. એ મિલકત ધારણ કરનાર, ખરીદ કરનાર અથવા દાવામાં પ્લેન્ટિફ હોય અથવા તો ડિફેન્ડન્ટ હોય, તો આ 4 ફેક્ટરોને ધ્યાનમાં રાખી પોતાની યોજના ઘડી શકે છે, પોતાને કેસ તૈયાર કરી શકે છે. હવે એને બીજી રીતે પ્રતિકાત્મક જોવા જઈએ તો તે એક ઇમારતના 4 કોલમના હિસાબે છે, સ્તંભના પ્રમાણે છે કે કોઈ પણ ઇમારત ગમે એટલી સુંદર હોય, પણ જો એના કોલમ, એના સ્તંભ મજબૂત ન હોય તો એ ઇમારત સલામત ગણાય નહીં. તો ઇમારતની સલામતી એના સ્તંભ પર આધાર રાખે છે. એમ ટાઇટલ્સની ચકાસણી વખતે તેના સ્તંભો, આ જે 4 એના મૂળભૂત અંગો છે, એ જે 4 મૂળભૂત અંગોની ચોક્કસ ચકાસણી કરીને એની મજબૂતાઈ, જો એની ચોકસાઈ જે મેળવે તો એ ટાઇટલ ધરાવનાર, એ મિલકત ધરાવનારની સલામતી અને એના કેસનું રજૂઆત યોગ્ય રીતે થઈ શકે. તો હવે આ 4 જે અંગ છે, હોલ્ડિંગ રાઇટ્સ, કાયદા, કબજો અને વિકાસ યોજના, એ 4 પર આપણે વારાફરતી થોડીક ચર્ચા કરીશું. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે પ્રયત્ન કરીશું કે શક્ય એટલું આપણે સમજાવવાની કોશિશ કરીશું સમય મર્યાદાના ધ્યાનમાં. પણ આ બધી જ સમજણમાં કાયદાકીય શબ્દો કરતાં આપણે સામાન્ય સમજદારીના જે ભાષા છે એને ઉપયોગ કરીશું, અને ટેકનિકલ ભાષા, કલમો, સેક્શનો અને તેના જે કાયદાકીય ટર્મિનોલોજી છે તેના કરતાં આપણા સમાજમાં પ્રચલિત જે શબ્દો છે તેનો ઉપયોગ કરીશું. તો આ 4 જે મુખ્ય અંગો છે તેનું વારાફરતી આપણે એક કરી અને એનું વિસ્તારથી જોવાની કોશિશ કરીએ. તો હોલ્ડિંગ રાઇટ્સનું આપણે જોઈએ તો કોઈ પણ મિલકતમાં સામાન્ય રીતે જેને બહુ જનરલી કહે તો 6 પ્રકારના હોલ્ડિંગ રાઇટ્સ હોય છે. એક, કાં તો મિલકત સ્વતંત્ર માલિકીની હોય, સંયુક્ત માલિકીની હોય, સહિયારી માલિકીની હોય, લીઝ હોલ્ડ હોય અથવા ભાડૂત તરીકેની હોય, ભાગીદારી પેઢીની હોય, પ્રાઇવેટ પબ્લિક લિમિટેડ કંપનીના શેર હોલ્ડર કે સભ્ય તરીકે ધરાવતા હોઈએ, ઉપરાંત ટ્રસ્ટની માલિકીની હોય, સોસાયટીનું સભ્યપદ હોય, એનટીસી કંપનીનું શેર હોલ્ડિંગ હોય, ગ્રાન્ટેડ મિલકત હોઈ શકે, કાયદાની રૂએ પ્રાપ્ત કરેલી મિલકત હોઈ શકે, અથવા નિગમ અને સરકારી મિલકત હોઈ શકે. આપણે ફરી એકવાર આ બધા જ હોલ્ડિંગ્સ પર, આ બધા જ હકો પર એક નજર ફરી નાખીએ કે સ્વતંત્ર માલિકી, એબ્સોલ્યુટ ઇન્ડિપેન્ડન્ટ પ્રોપર્ટી, સહિયારી માલિકી, સંયુક્ત માલિકી, લીઝ હોલ્ડર અથવા ભાડૂત તરીકેના રાઇટ્સ, ભાગીદારી પેઢીમાં ભાગીદાર તરીકેના હકો, પ્રાઇવેટ પબ્લિક લિમિટેડના
શેરહોલ્ડર તરીકેના હકો, ટ્રસ્ટની માલિકીની મિલકત હોઈ શકે, સોસાયટીના સભ્યપદ તરીકે ધારણ કરતા હોઈ શકીએ, અથવા તો એનટીસી નોન ટ્રેડિંગ કોર્પોરેશન કે જે સોસાયટીની અવેજીમાં સોસાયટીના ઓલ્ટરનેટિવ તરીકે પ્રથમ ખૂબ પ્રચલિત હતી, હાલમાં એ એનટીસી બનશે, પણ હજુ પણ જે કંઈ પ્રોપર્ટીઓ અગાઉ નોન ટ્રેડિંગ કોર્પોરેશનના નામ પર ખરીદાઈ અને ચાલુ છે તે આજની તારીખમાં પણ ચાલુ છે. તો એનટીસી નોન ટ્રેડિંગ કોર્પોરેશન અથવા કંપનીનું શેરહોલ્ડિંગ, ગ્રાન્ટેડ મિલકત, કાયદાનું રે પ્રાપ્ત કરેલી મિલકત અને નિગમ અથવા સરકારી મિલકત. નિગમ એટલે જીઆઈડીસી, જીએસએફસી, જેઆઈસી, જે કોઈક નિગમો છે, સરકારી કોર્પોરેશનો છે, તેના દ્વારાની મિલકત. તો આ હવે દરેક એક હોલ્ડિંગ્સ છે તેના ઉપર આપણે ચર્ચા પછી કરીશું, પણ આ ટાઇટલ્સની સાથે કયા કયા કાયદા લાગુ પડે છે તેને પણ આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો જમીનની વાત છે એટલે મહેસૂલ ધારો, લેન્ડ રેવન્યુ કોડ ઓફકોર્સ સૌથી પહેલો લાગશે. પછી ગણોત ધારો છે. જો કે આ અમરેલી ગ્રુપ મોટે ભાગે સૌરાષ્ટ્રમાં સંકળાયેલું છે એટલે સૌરાષ્ટ્રમાં ઘરખેડ ઓર્ડિનન્સ ધારો એટલે ઓર્ડિનન્સ લાગુ પડે છે, ઘરખેડ, સૌરાષ્ટ્ર ઘરખેડ. પછી ટુકડા ધારો, ટાઉન પ્લાનિંગ એક્ટ, ડેવલપમેન્ટ સ્કીમ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ, ખેત જમીન ટોચમર્યાદા ધારો, વારસાઈ ધારો, કોન્ટ્રાક્ટ એક્ટ, રજિસ્ટ્રેશન એક્ટ, સ્ટેમ્પ એક્ટ, સ્પેસિફિક રિલીફ એક્ટ, બેનામી ટ્રાન્ઝેક્શન એક્ટ, ઇઝમેન્ટ એક્ટ, ટ્રસ્ટ એક્ટ, કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, રેન્ટ એક્ટ, પાર્ટનરશિપ એક્ટ અને પબ્લિક ટ્રસ્ટ એક્ટ. આ મુખ્ય કાયદાઓ છે. આ સિવાય પણ ઘણા બધા કાયદાઓ લાગુ છે, પણ જે સામાન્ય રીતે મોટે ભાગે આટલા પરવ્યુમાં, આટલા પરિઘમાં કાયદાઓમાં આ પ્રોપર્ટીના ટાઇટલ્સ સંકળાયેલા હોય છે. પ્રોપર્ટીના ટાઇટલ્સની ચકાસણી કરતી વખતે સામાન્ય રીતે આ કાયદાની જોગવાઈઓને આપણા જમીનને કોઈક જવાબદારીઓ અથવા તો એના કોઈક પ્રતિબંધો, કોઈ મર્યાદાઓ છે કે નહીં તે જોવી જોઈએ. તો જ્યારે મિલકતના ટાઇટલ્સની ચકાસણી કરીએ તો પહેલાં જેમ કહ્યું કે આપણે માલિકી હક જોઈ લેવા જોઈએ. તો માલિકી હકની સાથે સાથે ફક્ત માલિકી હક જોવાથી એ મિલકતના ટાઇટલ્સ ક્લિયર અને માર્કેટેબલ છે એમ કહી શકાય નહીં. એટલે આ જે માલિકી હકો છે તે માલિકી હકોની ચકાસણી તો ઓફકોર્સ સૌથી પહેલાં થવી જોઈએ. અને જો એ માલિકી હકની ચકાસણી કરતાં સ્પષ્ટ જણાય કે મિલકત ધરાવનાર આમાંથી કોઈ એક રાઇટ્સ નહીં રોએ, કોઈ એક હક નહીં રોએ, કોઈ એકની સાથે સંકળાઈને જો કંઈ પણ એનો હક ધરાવે છે, હોલ્ડિંગ રાઇટ્સ ધરાવે છે, તો એ હોલ્ડિંગ રાઇટના ચકાસણી કર્યા પછી આપણે તરત જ એને લાગુ પડતા કાયદાનો વિચાર કરવો જોઈએ. અને એમાં બધા કાયદા છે ત્યાં બધા જ કાયદાઓ આ જમીનને લાગુ પડે છે કે નહીં, અને આ કાયદાને કારણે એ જમીન પર કોઈ જવાબદારીઓ છે અથવા તો એના પર કોઈ પ્રતિબંધ છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ. તો એ મિલકતના ટાઇટલ્સ અંગેનું આપણે ચોક્કસ નિર્ણય લઈ શકીએ. પછી કબજાની વાત કરીએ આપણે તો કોઈ પણ પ્રોપર્ટીનો કબજો આમ જોવા જઈએ તો એ કાં તો કાયદેસરનો હોય કાં તો ગેરકાયદેસરનો હોય. હવે જે જમીન ધારણ કરતા હોય તેનો કબજો આપણે જો હોય તો એ આપણે જોઈ શકીએ છીએ, પણ તેની સાથે સાથે કાયદેસરનો કબજો ધરાવનારા પણ હોઈ શકે છે. દાખલા તરીકે એક જમીન હોય અને તે સહમાલિક તરીકે આપણે ધરાવતા હોય તો અન્ય સહમાલિકનો પણ કબજો હોઈ શકે. ભાડૂત લીઝ હોલ્ડ હોય તો ભાડૂત લીઝવાળી જગ્યા હોય તો ભાડૂત અને લીઝ હોલ્ડનો કબજો હોઈ શકે. લીવ એન્ડ લાયસન્સી હોય તો લાયસન્સીનો કબજો હોઈ શકે. ઇઝમેન્ટના હક હોય તો ઇઝમેન્ટના હકમાં કોઈનો આવવા જવાનો રસ્તાનો કબજાનો હક હોઈ શકે. કાં તો સાટાકટ અથવા લખાણથી કોઈને કબજો સુપ્રત કર્યો હોય. એવી રીતે ઘણીવાર ગેરકાયદેસર કબજાના પણ બનાવો બને છે કે લાંબા સમયથી જગ્યા પડી રહી તો કોઈક
અંદર ટ્રેસ પાસ કરીને અંદર કબજો કરી લીધો હોય, કોઈએ આજુબાજુની જગ્યા વાળાએ દબાણ કરી દીધું હોય, અથવા જો ટાઉન પ્લાનિંગ સ્કીમ લાગી હોય તો આપણો ઓરિજિનલ પ્લોટ અને ફાઇનલ પ્લોટ જુદી જુદી જગ્યાએ ફળિયાવામાં આવ્યો હોય તો ફાઇનલ પ્લોટમાં ઓરિજિનલ કબજાવાળાનો કબજો પણ હોઈ શકે. એટલે ન માત્ર ટાઇટલ એટલે કે માલિકી હક, પરંતુ એની સાથે સાથે કાયદાની જોગવાઈ ઉપરાંત કબજાની જોગવાઈ પણ જોવી જોઈએ કે ભાઈ સ્થળ પર કબજો કોનો છે, અને જો સ્થળ પર કબજો અંગે કોઈ ચોખવટ આપણે ન કરીએ તો એવું બને કે આપણને માલિકી હક મળે, કાયદા પ્રમાણેના બધા હકો પણ મળે, પણ સ્થળ પર આપણે જો જઈ ન શકીએ, સ્થળ પર આપણે દાખલ ન થઈ શકીએ, એ પ્રોપર્ટીનો આપણે ઉપયોગ ન કરી શકીએ, ઉપભોગ ન કરી શકીએ, તો એવી ટાઇટલને આપણે ક્લિયર માર્કેટેબલ ટાઇટલવાળી કે સેલેબલ અથવા ચોખ્ખી મિલકત એમ કહેવી એ વ્યાજબી ગણાય નહીં. એટલે જ્યારે પણ ટાઇટલ્સની વાત આવે છે ત્યારે ફક્ત માલિકી હક ઉપરાંત એનો કાયદાકીય જોગવાઈ, માલિકી હક અને છેલ્લે આપણે વિકાસ યોજના, ડેવલપમેન્ટ યોજનાનો પણ આપણે એની ચકાસણી કરવી જોઈએ. ખાસ કરીને તો જમીનને રોડ રસ્તાની અસર થતી હોય, કોઈ એલાઇનમેન્ટ હોય, અથવા નવા રોડ નીકળતા હોય, અથવા કોઈ રોડ પરના રિસ્ટ્રિક્શન હોય, પછી જગ્યા ડેવલપમેન્ટ સ્કીમમાં, ટાઉન પ્લાનિંગ સ્કીમમાં, ડેવલપમેન્ટ સ્કીમમાં રૂડા છે કે જ્યાં જ્યાં કોઈક અર્બન ડેવલપમેન્ટ સ્કીમ હોય તેમાં રિઝર્વેશનમાં મૂકી હોય, ક્યાં તો લેન્ડ એક્વિઝિશન એક્ટ હેઠળ કોઈ ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં એક્વિઝિશન થયું હોય, અથવા તો જ્યાં જ્યાં મ્યુનિસિપલ એરિયા છે, નગરપાલિકા એરિયા છે, ઉપરાંત અર્બન ડેવલપમેન્ટ સ્કીમમાં જેના ઝોનિંગ પડ્યા હોય, રેસિડન્ટ ઝોન, કોમર્શિયલ ઝોન, એન્ટરટેનમેન્ટ ઝોન, એગ્રીકલ્ચર ઝોન, તો એ ઝોનિંગ પણ એ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. એ ઉપરાંત DCR એટલે ડેવલપમેન્ટ કંટ્રોલ્સના રૂલ્સ, કે ત્યાં બાંધકામની પરવાનગી મળી શકે એમ છે કે નહીં, અને મળી શકે તો કેટલું બાંધકામ મળી શકે, એમાં કેટલું માર્જિન છોડવાનું હોય છે, કેટલી FSI મળશે વગેરે, અથવા તો કોઈ રિસ્ટ્રિક્શન હોય તો એ રિસ્ટ્રિક્શન. એટલે ડેવલપમેન્ટ કંટ્રોલ્સ રૂલ્સના રિસ્ટ્રિક્શન પણ એ જમીનના ટાઇટલ સાથે સંકળાયેલા હોય છે. તો આ ચાર વસ્તુને આપણે એક સાથે ટોટલ પ્રોસ્પેક્ટિવમાં જોઈએ ને તો પ્રોપર્ટીના ટાઇટલ્સ ચોખ્ખા છે કે નહીં તેમ આપણે કહી શકીએ. એટલે ફક્ત માલિકી હક જોવાથી પ્રોપર્ટી ચોખ્ખા ટાઇટલવાળી છે એમ કહી શકાય નહીં, સાથે સાથે આ ચાર ભાગોને પણ આપણે કરવી જોઈએ. અને એટલે જ આપણે એક સિમ્બોલિક જોઈએ કે આ ચારમાંથી કોઈ એક પાયો નબળો છે, કોઈ એક ફેક્ટર નબળું છે. તો જેમ આપણે ખુરશીની ચર્ચા કરી હતી કે ચાર પાયા મજબૂત હોવા જોઈએ, તો જો એમાંનો એક પાયો મજબૂત નહીં હોય તો ખુરશી એ ગમે એટલી સુંદર હોય, પરંતુ એના પાયો મજબૂત નહીં હોય તો એના ઉપર બેસનારની સલામતી રહેતી નથી. તેવી રીતે આપણે બીજું સિમ્બોલિક જોયું કે મિલકતના ટાઇટલ્સની ચકાસણી કરવામાં ચાર ઘટકો સ્તંભ જેમ મજબૂત કામ કરે છે, પણ જો એમાં કોઈ પણ એક સ્તંભ નબળો હોય તો એ ઇમારત સલામત રહેતી નથી, અને એ ઇમારત પડી જવાની સંભાવના રહી છે. તો આપણે આ જે ચર્ચા કરી તે આપણે જોયું. હવે આપણે ડિટેલ્સથી આ દરેક વસ્તુને આપણે જોઈશું કે આ ડિટેલ્સમાં કેવી રીતે આપણે કામ કરીએ. તો સ્વતંત્ર માલિકીની મિલકત હોય તો કોઈ પ્રશ્ન નથી. માણસ સ્વતંત્ર છે અને પોતાની મિલકતનો પોતાને યોગ્ય લાગે તે રીતે વહીવટ વ્યવસ્થા નિકાલ કરવા માટેનો તેના રાઇટ્સ રહેલા છે. પરંતુ જો એ સહિયારી માલિકીની હોય, સહિયારી માલિકીની હોય એટલે આપ સમજો કે HUFની પ્રોપર્ટી હોય, વારસાઈમાં મળી હોય અને બીજા સહમાલિકો હોય, તો એ સહમાલિકાના હક એ મિલકતમાં કેવી રીતે સમાયેલા છે તે જોવા જોઈએ, એમાં કેટલો હક છે તે જોવો જોઈએ. અને સહિયારી માલિકીમાં હક
એ ઉપર નીચે જાય છે. હિન્દુ લો પ્રમાણે જોવા જઈએ તો એક વ્યક્તિ ગુજરી જાય અને પરિણીત અવસ્થામાં ગુજરી ગયા હોય તો એની પાછળ એની માતા, પત્ની, દીકરો અને દીકરી એ બધાનો સરખો હિસ્સો લાગે અને એ જેટલા સભ્યો થતા હોય વારસદાર તે તમામનો એક સરખો હિસ્સો લાગુ પડે. એટલે 4 હોય તો 4 સરખા હિસ્સા પડે, 5 હોય તો 5 સરખા હિસ્સા પડે, 6 હોય તો 6 સરખા હિસ્સા પડે. એટલે આ રીતે એ મિલકતમાં એ વ્યક્તિનો કેટલો હિસ્સો છે તે જાણવાનું આપણને જરૂરી રહે. હવે એ મિલકતનો વહીવટ કરતી વખતે એટલી વસ્તુ પણ સમજવી જોઈએ કે સહિયારી માલિકીની મિલકતમાં એનું જો કોઈ સહમાલિક વેચાણ કરવા માંગતો હોય, પોતાનો હિસ્સો, પોતાનો વણ વેચાયેલો હિસ્સો વેચાણ કરવા માંગતો હોય તો એ વેચાણ કરતાં પહેલાં બાકીના સહમાલિકીનો અગ્રહક હોવાથી એ બાકીના સહમાલિકોની સંમતિ વગર એ વેચાણ કરી શકતો નથી. એટલે વણ વેચાયેલો હિસ્સોનો જે દસ્તાવેજો સામાન્ય રીતે આપણા સમાજમાં થવાનું છે, જે ચલણ છે, જે વલણ છે, તે આપણે જોઈએ તો કાયદાની દ્રષ્ટિએ હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે સહમાલિકીનો ખરીદ કરવાનો, તબદીલ લેવાનો અગ્રહક છે. એટલે જ્યાં સુધી સહમાલિક જો એ ખરીદ કરવા તૈયાર હોય ત્યાં સુધી એ અન્યને વેચાણ કરી શકતો નથી. એટલે મિલકતની જ્યારે આપણે ટાઇટલની વાત કરીએ ને આપણે એમ કહીએ કે આ તો સહમાલિક છે, એનો વગર વેચાયેલો ચોથો હિસ્સો છે, ચોથા હિસ્સાનું આપણે વેચાણ કરી નાખીએ તો કંઈ વાંધો નથી. પણ અહીંયા રિસ્ટ્રિક્શન જોઈએ, કાયદાની મર્યાદા જોઈએ, કાયદાના પ્રતિબંધ જોઈએ. તો એ વસ્તુ છે કે ભાઈ કોઈ પણ સહમાલિક જો એ પહેલાં ખરીદે તો અન્યને આપી શકે નહીં. એટલે ટાઇટલની ચકાસણીમાં હવે આ મુદ્દો આવ્યો તો શરૂઆત એ થઈ શકે કે કોઈ પણ સહમાલિક પોતાની મિલકત વેચાણ કરવા માંગતો હોય તો તેણે પોતાના સહમાલિકને પહેલાં નોટિસ આપવી પડે, એને જાણ કરવી પડે કે આ મિલકત હું વેચાણ કરવા માગું છું અને એ મિલકતની આજની બજાર કિંમત આ છે અને હું આ બજાર કિંમતે વેચવા માગું છું. જો તમે ખરીદ કરવા માંગતા હોય તો આ સમયમાં મને જાણ કરો તો હું તમને આપું છું. જો તમે લેવામાં સંમત નહીં થશો, તમારી લેવાની મરજી નહીં હશે તો હું બીજાને વેચાણ આપીશ. અને એ સમય મર્યાદામાં વ્યાજબી સમય મર્યાદા આપ્યા પછી એ વ્યાજબી સમય મર્યાદામાં સહમાલિક ખરીદવાની ના પાડે તો એ અન્યને વેચી શકે. પણ અન્યને વેચવામાં પણ પાછું રિસ્ટ્રિક્શન એ છે કે એણે સહમાલિકને જે કિંમત દર્શાવી હોય તેથી ઓછી કિંમતમાં એ વેચાણ કરી શકે નહીં. જો ઓછી કિંમતમાં વેચાણ કરે તો એ વેચાણ એ એના અગ્રહકની વિરુદ્ધ જાય છે. એટલે અગ્રહકનો એ પાલન કરી શકે. એટલે આવા સંજોગો ઓછી કિંમત કરીને વેચે અથવા તો સહમાલિકની સંમતિ વગર વેચે તો બાકીના સહમાલિકો એવો વેચાણ દસ્તાવેજ રદ કરવા માટે દાવો કરી શકે છે અને એવો વેચાણ દસ્તાવેજ એબ ઇનિશિયો એટલે શરૂઆતથી જ ગેરકાયદેસરનો ગણાય છે અને શરૂઆતથી જ ગેરકાયદેસરનો ગણાતો હોવાથી એ કોર્ટ એને નલ એન્ડ વોઇડ જાહેર કરી શકે છે. અને આવા સંજોગોમાં ખરીદનારની હાલત એવી થાય છે કે જમીન પણ ન મળે અને એનો અવેશ પણ જોખમમાં મુકાઈ જાય. અને સહમાલિકોનો એ થાય કે જે કિંમતે અન્યને વેચવો હોય તે જ કિંમતથી એને ખરીદવાનો મોકો મળે છે અને એમાં જો કિંમતમાં વધઘટ એ સહમાલિક કરી શકતો નથી. એટલે જે કિંમતે એણે થર્ડ પાર્ટીને વેચવું હોય તે જ કિંમતે એ પોતે ખરીદી શકે છે. તો આ જે છે તે ટાઇટલની સાથે એક સંકળાયેલો મુદ્દો છે. હવે બીજી રીતે કબજામાં જોઈએ તો વણ વેચાયેલો હિસ્સો હોય કોઈ સહમાલિકનો એચયુએ પ્રોપર્ટીમાં કે સહિયારી વારસાઈ મિલકતમાં, તો વણ વેચાયેલો હિસ્સો ખરીદનારને એ મિલકતમાં વેચાણ દસ્તાવેજને આધારે દાખલ થવાના કે કબજામાં આવવાના હક મળતા નથી. એટલે એની પાસે ફક્ત માલિકી હક મળે છે પણ કબજાના કે પ્રોપર્ટી એન્જોય કરવાના હક મળતા નથી. જ્યાં સુધી એ વણ વેચાયેલો હિસ્સો ખરીદનાર એનું પાર્ટીશન ન થાય, પોતાનો સ્પેસિફિક ચોક્કસ હિસ્સો કયો છે એ નક્કી ન થાય ત્યાં સુધી એને એ પ્રોપર્ટીમાં દાખલ થવાનો, અન્ય સહમાલિક સાથે
જોઈન્ટ થવાનો અધિકાર મળતો નથી. એટલે સહિયારી માલિકીની જ્યારે મિલકત હોય ત્યારે એ ટાઇટલની સાથે આ રીતે સંકળાયેલું રહે છે. એટલે આપણે સહિયારી માલિકીની સાથે સહિયારી માલિકાની કાયદાકીય જોગવાઈ શું છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. સંયુક્ત માલિકીમાં એના કરતાં થોડી હળવી છે કે ભાઈ સંયુક્ત માલિકીની હોય તો પોતાનો વણ વેચાયેલો હિસ્સો વેચી શકે અને વણ વેચાયેલા હિસ્સામાં જે સ્પેસિફિક હિસ્સો હોય તેમાં એનું જોઈન્ટ નામ દાખલ થઈ શકે અને જોઈન્ટ એટલે જોઈન્ટ કબજામાં પણ આવી શકે. હવે લીઝ હોલ્ડ પ્રોપર્ટી હોય તો મૂળભૂત જે લીઝ ડીડ છે એ લીઝ ડીડના જે કોઈ કન્ટેન્ટ છે એમાં જે કંઈ જોગવાઈ છે તે જોગવાઈ કાયમ રહેશે. એટલે જો લીઝ હોલ્ડ જગ્યા કોઈ ખરીદતું હોય, ભાડૂતવાળી મિલકતનું ખરીદવું હોય કે જેમાં ભાડૂત છે અને ભાડૂત સહિત ખરીદતા હોય તો એ લીઝમાં આપેલા લીઝ હોલ્ડરના જે હકો છે તે ખરીદનારની સાથે સાથે જાય છે. એ ખરીદવાથી લીઝ હોલ્ડને ખાલી કરવાના રાઇટ્સ મળી જતા નથી. એ ખરીદવાથી ભાડૂતને ખાલી કરવાના રાઇટ્સ મળતા નથી, સિવાય કે લીઝ ડીડમાં એ અંગેનું કોઈ પ્રોવિઝન હોય. ભાડૂત તરીકે જો કોઈ શરત ભંગ કર્યો હોય અને કાયદાનો ભંગ કર્યો હોય તો એ માલિકના હકે એવું ખાલી કરાવવા માટેના હકો કાયદાથી પ્રાપ્ત કરી શકે, પણ વેચાણ દસ્તાવેજથી એવા વેચાણ દસ્તાવેજ કરવા માત્રથી હક પ્રાપ્ત થતા નથી. એ રીતે ભાગીદારી પેઢી મિલકત હોય તો ભાગીદારીમાં પોતાનો 10%, 15%, 50%, 70% ગમે એટલો હિસ્સો હોય, બહુમતી હિસ્સો હોય તો પણ ભાગીદારીની દસ્તાવેજમાં જે કન્ટેન્ટ્સ હોય તે ભાગીદારી દસ્તાવેજમાં જે જોગવાઈ હોય તેની વિરુદ્ધ જઈને ભાગીદારી મિલકતનો પોતાનો હિસ્સો ટ્રાન્સફર કે વેચાણ કરી શકતો નથી. એટલે ભાગીદાર તરીકે કોઈ પ્રોપર્ટી ધરાવતો હોય અને એમાં જો એને બહુમતી હોય 70%, 80% પણ જો પોતાનો હક હોય, ઇટ ડઝન્ટ મીન કે એ પોતાનો હક બીજા ભાગીદારીને સંમતિ વગર અથવા તો ભાગીદારી દસ્તાવેજમાં જે શરતો છે એ શરતોની વિરુદ્ધ જઈને એ એનું પોતાનો હિસ્સો વેચી શકે. અને એવો હિસ્સો વેચે તો એવો હિસ્સો અન્ય ભાગીદારોને માન્ય ન હોય તો એ દસ્તાવેજ રદ થવાના પૂરી શક્યતાઓ છે. તો એવું જ્યારે બને તો ખરીદદારના પોતાના અવેજ છે તે જોખમમાં મુકાય. પબ્લિક લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડમાં કંપનીઝ એક્ટની પૂરી જોગવાઈ લાગે છે કે કંપનીઝ ક્યારે જગ્યા વેચી શકે, આરઓસીની પરવાનગી લેવાની જરૂર છે કે નહીં, અને એના ઠરાવ કરવાનો, એ ઠરાવ કરવા માટેના ઓથોરાઇઝ સિગ્નેચરી કોણ હોઈ શકે, એ કંપનીઝ લોઝ પ્રમાણે એની પૂરી જોગવાઈ કર્યા. કોઈ પણ એક ડાયરેક્ટર એ પોતે કંપની વતી કંપની એક પ્રમાણેની ફોલોઅપ કર્યા વગર, એને અનુસર્યા વગર, એની પ્રક્રિયાઓને અનુસર્યા વગર કોઈ એક ડાયરેક્ટર કંપની વગર કોઈ મિલકત વેચી શકતો નથી કે એની વતી કોઈ વ્યવહાર કરી શકતો નથી. એટલે આ રીતે હોલ્ડિંગ જે છે તે હોલ્ડિંગની અંદર એની જે મર્યાદાઓ છે કાયદાની તે બી સંકળાયેલી છે. એટલે ફક્ત આપણે રેવન્યુ રેકર્ડમાં 7/12માં નામ જોઈએ, સિટી સર્વેમાં નામ જોઈએ કે 4 નામ છે તો એક માણસ વેચે તો વાંધો નથી, તો સહિયારી માલિકીમાં એ પોસિબલ નથી. ટ્રસ્ટની માલિકીમાં ડાયરેક્ટર નામ લખ્યું હોય તો ડાયરેક્ટર વેચી શકે એવું ન બની શકે. એવી રીતે ટ્રસ્ટની માલિકી હોય તો ટ્રસ્ટની માલિકીની અંદર 7/12માં કે સિટી સર્વેની નકલમાં નામ હોય કે ફલાણા ટ્રસ્ટી 2, 4, 5, 6 જણા, તો એ બધા ટ્રસ્ટીઓ એ ટ્રસ્ટીના હકે એ ટ્રસ્ટની મિલકત વેચાણ કરી શકતા નથી. કોઈ પણ ટ્રસ્ટની મિલકત હોય તો ચેરિટી કમિશનરની પરવાનગી વગર વેચાણ થઈ શકે નહીં. અને એટલે જ કોઈ પણ ટ્રસ્ટની મિલકતનું જો કોઈ ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરની પરવાનગી વગર કંઈ વ્યવહાર કર્યો હોય તો એ વ્યવહાર કાયદાથી જ મૂળથી જ એ અબેનિસ્યો રોંગ છે, ઇલીગલ છે, નલ એન્ડ વોઇડ છે. તો આ ટાઇટલમાં આપણે માલિકી સાથે જોઈએ કે ભાઈ 7/12માં અને સિટી સર્વેમાં એનું નામ છે ટ્રસ્ટનું, પણ એના જે રાઇટ્સ છે તે મર્યાદિત છે. અને મર્યાદિત રાઇટ્સને કારણે
એની જે પ્રોસિજર છે તે કરે તો જ. અને આ જો આપણે કાયદાની જોગવાઈઓ જાણતા હોઈએ તો એવું બની શકે કે જ્યારે સિવિલ લિટિગેશન થાય, ક્રિમિનલ લિટિગેશન થાય અને જો આવો કોઈ કે પોતાની હક અને સત્તાની બહાર જઈને જો કોઈક પગલાં લીધા હોય તો એની સામે સિવિલ અને ક્રિમિનલ પગલાં લઈ શકીએ છીએ આપણે. તેવી રીતે સોસાયટીનું સભ્યપદ હોય તો સોસાયટીના જે કોઈ બાયલોઝ હોય એ બાયલોઝની બહાર જઈને કોઈ વેચાણ કરી શકતું નથી. સોસાયટીમાં જો કંઈ એવું હોય કે આ સોસાયટીમાં ફક્ત વેજીટેરિયન માણસને જ વેચાણ કરવામાં આવશે તો કોઈ પણ સભ્ય નોન વેજીટેરિયન માણસને બંગલો કે ફ્લેટ વેચે તો એ ગેરકાયદેસરનું વેચાણ થઈ શકે છે. તેવી રીતે કોઈ જ્ઞાતિનું હોય કે ભાઈ આમાં ફક્ત જૈન લોકો જ આવી શકે, આમાં ફક્ત પટેલ જ આવી શકે, આમાં ફક્ત બ્રાહ્મણ જ આવી શકે, આમાં ફક્ત મુસ્લિમ જ આવી શકે, જો આવી રીતે કોઈક એક સ્પેસિફિક કોઈ જોગવાઈ હોય સોસાયટીના પેટા કાયદામાં તો એ પેટા કાયદાને અનુરૂપ એનું નિયમન થાય છે અને પેટા કાયદાની વિરુદ્ધ એ જગ્યાનો વહીવટ થઈ શકતો નથી. એટલે જ્યારે એક બંગલો કે ફ્લેટ કોઈ સોસાયટીના સભ્ય તરીકે ધરાવતા હોય ડઝન્ટ મીન કે એ ઇન્ડિપેન્ડન્ટલી એનો વ્યવહાર કરી શકે છે. એ સોસાયટીના પેટા કાયદાથી બંધાયેલો છે અને સોસાયટીના પેટા કાયદાનું અમલ કરવાની એની પૂરી જવાબદારી છે. એવી રીતે એનટીસી એ સોસાયટીનું જ એક સ્વરૂપ છે એટલે એનટીસીની બી જો જોગવાઈ છે એની વિરુદ્ધ સભ્ય કરી શકતો નથી. ગ્રાન્ટેડ મિલકત હોય કે સરકાર તરફથી જો ગ્રાન્ટ કરવામાં આવી હોય તો એ ગ્રાન્ટેડ જમીન, ગ્રાન્ટેડ મિલકત તે ગ્રાન્ટ કરતી વખતે જે હુકમ થયો હોય તે હુકમની જે શરતો હોય તે શરતોને આધીન હોય છે. એટલે એ શરતોને આધીન વેચાણ કરી શકે છે. એ શરતોની બહાર જઈને જો કોઈ પણ વ્યવહાર કરે તો એ શરત ભંગના એના પર પગલાં લેવામાં આવે. અને તેવી રીતે કાયદાની રૂએ કોઈ પ્રાપ્ત કરેલી મિલકત હોય તેમાં પણ જે મિલકત પ્રાપ્ત કરી હોય તેના જે શરતો હોય એ શરતોને આધીન રહે. નિગમ અને સરકારી મિલકતનું પણ સેમ છે કે નિગમ અને સરકારી મિલકતના એમાં જે કોઈ નીતિ નિયમો હોય તે લાગુ પડે છે. આમ આપણે જોઈએ તો આ એક માલિકી હક અંગેના આપણે જે રિસ્ટ્રિક્શનો અને જે જોગવાઈઓ છે તે રીતે લાગુ પડે. હવે મહેસૂલદારો જોઈએ તો ખેતીની જગ્યા બિનખેડૂત કે બિનખેતીની જગ્યા તેના પર આધાર રાખે છે. ગણોદ્ધારો એટલે કે સૌરાષ્ટ્ર ઘરખેડમાં આપણે જોઈએ તો ખેતીની જગ્યા બિનખેડૂત ખરીદી શકતા નથી અને જો ખેતીની જગ્યા બિનખેડૂત ખરીદે તો એ વેચાણ મૂળથી જ શરત ભંગ થાય અને તે કાયદાની રૂએ ખાલસા થવાની શક્ય છે. ટુકડો ધારો હોય તો કોઈ બ્લોકની જગ્યા હોય એટલે આખો સર્વે નંબર હોય તો એનો જો ત્યાં એકત્રીકરણ યોજના હોય અને બ્લોક બની ગયા હોય તો એની પૈકી જગ્યા બ્લોકનું વિભાજન કરવાથી એ શરતભંગ ગણાઈને એવું વેચાણ કાયદાની દૃષ્ટિએ ગેરકાયદેસરનું ગણાય અને એવી ખાલસા થવાની શક્યતા છે. ડેવલપમેન્ટ સ્કીમમાં જોયું તો આપણે એ જોવું જોઈએ કે ભાઈ કોઈ રોડ રસ્તાની અસર થાય છે કે નહીં, કોઈ ઝોનિંગ સર્ટિફિકેટ પ્રમાણે કયા ઝોનમાં આવે છે, એગ્રીકલ્ચર, કોમર્શિયલ, એન્ટરટેનમેન્ટ વગેરે, અને રિઝર્વેશનમાં મૂકવામાં આવી છે કે નહીં તે બધું એ ડેવલપમેન્ટ સ્કીમને ધ્યાનમાં. ખાલી માલિકી જોઈએ અને ડેવલપમેન્ટ સ્કીમમાં જો તમે જે હેતુ માટે લીધી હોય એ હેતુ પ્રમાણે તો તમે પ્રોપર્ટીનો ઉપયોગ ન કરી શકતા હોય તો એવી પ્રોપર્ટીનો વ્યવહારનો કોઈ અર્થ નથી. ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝમાં આપણે જાણીએ છીએ કે સગીરની મિલકત વેચવાનો કોઈ અધિકાર નથી. તેવી રીતે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ પ્રમાણે કે કોઈ પણ મિલકત તબદીલ કરવી હોય તો એના માટે રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ હોવું ખૂબ જરૂરી છે. પછી એ બક્ષિસ દસ્તાવેજ હોય, રિલીઝ દસ્તાવેજ હોય, વેચાણ દસ્તાવેજ હોય, સિવાય કે વિલ સિવાય જે કોઈ પણ ટ્રાન્સફર કરવામાં આવે
તો એના માટે રજિસ્ટર્ડ દસ્તાવેજ એક કમ્પલસરી ફરજિયાત છે. જો ખેત જમીન ટોચ મર્યાદા લાગતો હોય તો ટોચ મર્યાદાથી વધારે જમીન કોઈ ધરાવતું હોય તો એવી જગ્યાએ વેચાણ થઈ શકે નહીં. વારસાઈ ધારકને આપણે ખૂબ લંબાણથી ચર્ચા ટાઇટલમાં કરી દીધી. કોન્ટ્રાક્ટ એક્ટ હોય એટલે આપણે સાટાકટ કરાર કરીએ તેની જે શરતો છે તે લાગુ પડે. અને રજિસ્ટ્રેશન એક્ટ કે કોઈપણ દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરવું પાવર ઓફ એટર્ની છે, એગ્રીમેન્ટ છે, વેચાણ દસ્તાવેજ છે, એ બધાના કમ્પલસરી રજિસ્ટ્રેશન કરવાનું હવે કાયદા પ્રમાણે જરૂરી છે, તો જ એનો અમલ થઈ શકે, અધરવાઇઝ અમલ થઈ શકે નહીં. સ્ટેમ્પ એક પૂરો સ્ટેમ્પ વાપરેલો હોવો જોઈએ. જો આપણે સ્ટેમ્પ વાપરો ન હોય પૂરો અને એવો ખરીદી લઈએ તો પછી નોટિસ આવે તો ખરીદનાર એવા બાકી સ્ટેમ્પ ડ્યુટીની જવાબદારી ઊભી થાય છે. સ્પેસિફિક રિલીફ એક્ટ કે આપણે કોઈ એગ્રીમેન્ટ દસ્તાવેજ કર્યો હોય, જો એનો અમલ ન કરે સામેવાળો, તો એનો અમલ કરવા માટેની જોગવાઈઓ શું છે તે ધ્યાન રાખવી જોઈએ. કે જો આપણે એવા લખાણોનો અમલ કરાવી શકતા હોઈએ તેવા જ લખાણ કરાવવા જોઈએ. જે લખાણોનો આપણે અમલ ન કરાવી શકતા હોય તેવા લખાણ કરાવવાથી કોઈ ફાયદો નથી. દાખલા તરીકે જો આપણે કોઈની સાથે સાટાકટ કર્યું હોય, એગ્રીમેન્ટ ફોર સેલ કર્યું હોય, પણ એ અનરજિસ્ટર્ડ હોય તો કાયદા પ્રમાણે અનરજિસ્ટર્ડ સેલ એગ્રીમેન્ટથી આપણે એને સ્પેસિફિક રિલીફમાં દાવો કરી શકતા નથી. બિનામી ટ્રાન્ઝેક્શન એક્ટ, ઇઝમેન્ટ, ટ્રસ્ટ, કંપની, કોઓપરેટિવ સોસાયટીઝ, રેન્ટ એક્ટ, પાર્ટનરશિપ અને પબ્લિક ટ્રસ્ટ એક્ટ, આ બધું આપણે જોયું. સમય પ્રમાણે અત્યારે જે કંઈક આપણે રજૂઆત કરવાની હતી, ઘણી બધી રજૂઆત છે, પણ ઘણા બધા પ્રશ્નોના જવાબો પણ આવ્યા મળ્યા છે. તો એ પ્રશ્નોને પણ આપણે લઈએ જેથી આપણે જાણી શકીએ. પ્રશાંતભાઈ, હું માનું છું કે આ રજૂઆત પછી પ્રશ્ન થોડા લઈએ, કારણ કે સમય મર્યાદા 1 કલાકમાં હવે 10-15 મિનિટ આપણે પ્રશ્નો લઈએ તો એ યોગ્ય થઈ શકે. એક સાગરભાઈ કોઠિયાનો પ્રશ્ન છે. વડીલોપાર્જિત ખેતીની જમીનનું વિલથી કોઈ એક વારસદારને ખેતીની જમીનનો 50% યા તો 70% હિસ્સો આપી શકાય કે નહીં? જો વડીલોપાર્જિત મિલકત ખેતીની હોય કે બિનખેતીની હોય, પણ વિલ બનાવવા માટે પોતાનો જેટલો હિસ્સો હોય એ વડીલોપાર્જિત મિલકતમાં સહમાલિક તરીકે, સમજો કે 5 વડીલોપાર્જિત મિલકતમાં 5 સહમાલિકો હોય તો એક વ્યક્તિને 20% જેનો ભાગ લાગતો હોય તો એ ફક્ત 20%નું જ વિલ કરી શકે, એથી વધારાનું વિલ કરી શકે નહીં. તો આ વિલની જોગવાઈ છે કે વિલ પોતાનો જે હક ધરાવતો હોય તેનાથી વધારેનું વિલ થઈ શકે નહીં. હવે આપણે આ અંગેના થોડાક સાઇટેશન્સ પણ જોઈએ. સવાલો આવ્યા છે એને કોર્ડિનેટ કરે છે. ત્યાં સુધીમાં આપણે આને અંગેના જે સાઇટેશન્સ છે તે આપણે થોડા જોઈ લઈએ કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે તે. હલો હલો, હા નમસ્કાર, કોણ વાત કરો આપ? હા, એડવોકેટ રોહિત શાહ. ક્યાંથી વાત કરો? મુન્દ્રા કચ્છથી વાત કરો છો. શું પ્રશ્ન છે આપનો? હા, પણ હવે આમાં શું છે કે આ આજનો વિષય જે છે રોહિતભાઈ, કે તમારે જ્યારે પણ કોઈ પણ જમીન ખરીદો ત્યારે એના ટાઇટલની ચકાસણી કરવી જોઈએ. એટલે મેં કીધું કે ફક્ત માલિકી હકને એને લાગુ પડતા કાયદાઓનો પણ અભ્યાસ કરવાનો. જ્યારે ખરીદ કરતી વખતે આપણે એનો જો
એ જોઈએ કે એમાં એ ખરેખર ખેડૂત કે બિન ખેડૂતના કામનું આ થયું છે તો ઓટોમેટિક તમારે કારણ કે કાયદાનો એ સિદ્ધાંત છે ખરીદનાર સાવધાન. એટલે આજનો વિષય એ છે કે તમે જ્યારે બી જમીન ખરીદો ત્યારે ટાઇટલ ફક્ત માલિકી હકની એને લગતા કાયદાનો પણ અભ્યાસ કરો. એટલે તમારે જ્યારે આવું બિન ખેડૂત તરીકે લીધું હોય તો એક વસ્તુ તમને શરત ભંગનો કાયદો લાગે, પણ બીજી વસ્તુ હું તમને કહી દઉં કે મૂળભૂત ખેડૂતોને એ દસ્તાવેજ રદ કરવાનો હક મળતો નથી અને એ દસ્તાવેજ એવી રીતે રદ કરી શકે નહીં. અને એના માટે જે કાયદામાં જે છે તેનો એક જજમેન્ટ છે તે હું તમને આપું કે કોઈ પણ માણસે એકવાર જો જગ્યા વેચી હોય તો એ જગ્યાના એના જે હકો છે તેનો અંત આવે છે. અને જો એ અંત આવ્યા પછી તેને કોઈ પણ જગ્યા એ જગ્યા વિશે કોઈ પણ દાવો કરવાનો, રદ કરવાનો કે કલેક્ટરના અરજી કરવાનો હક અધિકાર રહેતો નથી. પછી એ ખેડૂત છે કે બિન ખેડૂત છે, એ ખરીદનાર અને સરકાર વચ્ચેનો પ્રશ્ન છે, એ બે જણે જ નક્કી કરવાનો છે. એના મૂળભૂત ખેડૂત છે જેણે તમને વેચાણ કરી છે એનું કોઈ લોકો સ્ટેન્ડિંગ રહેતું નથી. તો આ બાબતે બિન ખેડૂતે જે ખરીદેલી મિલકત હોય તો એની શું રેમેડી છે તે કાયદા પ્રમાણે જોઈ તમારે રેવન્યુ રાહે પગલાં લેવાના, પણ મૂળ જમીન માલિકને ભૂલી જવાનું છે. એ લોકોનું કોઈ લોકસ જ નથી કે કોઈ પણ દાવો કે કોઈ રેવન્યુ પ્રોસિડિંગમાં એ કોઈ ફરિયાદ કરી શકતા નથી. નહીં તો એ નહીં લઈ શકાય, નહીં લઈ શકાય, નહીં લઈ શકાય. તો આપણે જે થોડાક જે સાઇટેશન્સ જોઈએ તો એ સાઇટેશન્સનું આપણે કરીએ કે કોઈ પણ મિલકત વેચનાર પાસે જેવા ટાઇટલ હોય તેનાથી સારા ટાઇટલ ખરીદનારને મળી શકે નહીં. એટલે જે કોઈ માણસ વેચે છે મિલકત તેને પોતાની પાસે જે છે તેનાથી વધારે સારા ટાઇટલ એ ટ્રાન્સફર કરી શકે નહીં. એટલે એના માટેનું જે એક સિદ્ધાંત છે કે નો વન કેન કન્વે બેટર ટાઇટલ ધેન વોટ હી પોઝેસ. એટલે આ સુપ્રીમ કોર્ટે આ પ્રસ્થાપિત કરેલો સિદ્ધાંત છે. તો તમારી પાસે જેવું છે તેનાથી તમે વધારે કોઈને આપી શકતા નથી. હવે તેજેન્દ્રભાઈ દરજીનો એક સવાલ છે કે કબજાવાળો પાવર અવેજથી કરી આપેલ હોય પણ પાવર આપનાર ગુજરી જાય ત્યારે પાવર માન્ય ગણાય કે નહીં. જો કોઈ અવેજની સાથે કોઈ પાવર આપ્યો હોય, જે પાવરમાં કબજો અને અવેજને ઉલ્લેખ થયો હોય તો એ પાવર કપલ વિથ ઇન્ટરેસ્ટ ગણાય. અને કપલ વિથ ઇન્ટરેસ્ટ ગણાય તો એનો અર્થ એ થાય છે કે કપલ વિથ ઇન્ટરેસ્ટ પાવર હોય તો એ ઇરિકવેબલ થઈ જાય છે. એટલે એ રદ પાવર આપનાર પણ રદ નથી કરી શકતો અને એ ગુજરી જાય તો પણ રદ થતો નથી. અને એ ગુજરી જાય પછી એના વારસદારોની સંમતિ કે સહી લેવાની જરૂર નથી. એ પાવર લાઈવ છે, જીવંત છે, અમલીમાં છે, તે પ્રમાણે એ પાવરનો ઉપયોગ થઈ શકે છે. નિલેશભાઈ દવેનો એક સવાલ છે. હલો હલો જી, કોણ વાત કરો? સાહેબ તમારો સવાલ આવી ગયો, હવે બીજાને થોડો લાભ આપીએ. હા હા, પછી આ પતી જાય પછી મને ફોન કરજો તો આપણે એના પર ડિટેલથી ચર્ચા કરીશું. હા, વણ વેચાયેલ મિલકતમાં વિભાજન વિના સહમાલિકોની સંમતિ વિના કોઈ હિસ્સેદાર વેચાણ કરી શકે? આ ચર્ચા આપણે ટાઇટલમાં કરી કે વણ વેચાયેલી મિલકતનો વિભાજન વિના કોઈ સહમાલિક અન્ય સહમાલિકની સંમતિ વગર વેચાણ કરી શકે નહીં. એ સહમાલિકનો પહેલાં અગ્રહક છે, એ ખરીદવાની ના પાડે તો જ બીજાને વેચાણ કરી શકે, નહીંતર એ વેચાણ કરી શકે નહીં. હલો હલો હલો, કોણ વાત કરો?
હલો હલો હલો. હવે આપણે બીજું એક સાઇટેશન જોઈએ કે સાટાકટના કરારો કોઈ ટાઇટલ ઉત્પન્ન કરતા નથી. આપણે એ જાણીએ છીએ કે એગ્રીમેન્ટ પર સોલ, જેને આપણે વેચાણ કરીએ, સાટાકટ કરીએ, બાનાખત કહીએ, એ બાનાખતથી કોઈ પ્રોપર્ટીમાં ટાઇટલ અથવા હક અધિકાર ઉત્પન્ન કરતા નથી. એ ફક્ત ખરીદવાનો હક આપે છે. હલો હલો હલો. પરીખ બોલું છું. કોણ વાત કરો? હા, એચયુએફ પ્રોપર્ટી નો વારસાઈ જરૂરી સાહેબ છે. પહેલા આપનું નામ કહેશો? સારંગ પરીખ. હા સારંગભાઈ, ક્યાંથી વાત કરો છો? મહુધા. ક્યાંથી? મહુધા નડિયાદ પાસે. હા, નડિયાદ પાસેથી. બોલો બોલો. હા, એચયુએફ પ્રોપર્ટીમાં કરતા મુખ્ય એક્સપાયર થઈ જાય તો વારસાઈ કરવી પડે. મુખ્ય કરતા ગુજરી જાય તો એના વારસદારો તો ઓલરેડી અંદર વારસદાર હોય જ ને, તો જ એચયુએફ કહેવાય ને. એચયુએફમાં શું છે કે કરતા એની સાથેના તમામ વારસદારો તો સહમાલિક ગણાય, એ કો પર્સનરી ગણાય. તો જ્યારે કરતા ગુજરી જાય તો બાકીના વારસદારો તો અંદર સહમાલિક હોય જ. તો ગુજરી જાય તો ફક્ત એનું નામ કમી થાય, બાકીના વારસદારો તો અંદર હોય જ ને, તો જ એ એચયુએફ પ્રોપર્ટી ગણાય ને. નહીંતર એચયુએફ પ્રોપર્ટી ગણાય કેવી રીતે? અચ્છા, અને એટલે એ એચયુએફ દર્શાવેલી હોવી જોઈએ ટાઇટલ આપે એમાં. જો એચયુએફ ન પણ દર્શાવ્યું હોય તો વડીલો પાર્જિત મિલકતમાં જો કોઈ એક વડીલનું નામ ચાલતું હોય, ડઝન્ટ મીન કે એ વડીલ એનો માલિક છે. બાકીના જે એના વારસદારો હોય તેના એ સહિસ્સેદાર ગણાય, એ એચયુએફ તરીકેના કરતા તરીકે ધારણ કરતા ગણાય છે. એટલે જ્યારે કોઈ બી મિલકતનો વહીવટ કરીએ આપણે, તો એ વહીવટમાં તમે જુઓ કે જેના નામ પર મિલકત થઈ છે તેના વારસાઈ તરીકે પ્રાપ્ત થઈ છે, તો તેવી વખતે મરનારના તમામ વારસદારોનું પીળુંનામું મેળવી અને એ ચોકસાઈ કરીને પછી જ જેનું નામ હોય તેની સાથે ચર્ચા કરવી, તેની સાથે વહીવટ કરવો જોઈએ. અધરવાઇઝ તો શું છે કે આપણી જૂની પ્રણાલિકા એવી હતી કે જે વરિષ્ઠ સભ્ય હોય કુટુંબનો તેના નામ પર જ મિલકત રહે ને બાકીના નામો હિડન હોય. તો એટલે એ હિડન નામનું આપણે ટાઇટલ જોતી વખતે તપાસણી કરવી જોઈએ કે વારસાઈથી મળેલી છે પણ એક જ નામ છે, તો બાકીના વારસદારોની વિગત મેળવીને પછી આગળ વ્યવહાર કરવો જોઈએ. હેમંત ઇન્ડવે એમનો એક સવાલ છે. વડીલોપાર્જિત મિલકત હોય જેમાં ફાધરની મિલકતમાં એની ડોટરનું નામ હોય ને એ ડોટર છે એની ડેથ થઈ ને એના વારસદાર વાયસાઈની થાય હોય તો કન્ડિશનમાં વારસદારો એના મધરના કાકાના છોકરાને બક્ષિસ કરી શકે. જો કોઈ પણ વારસદાર ગુજરી જાય, પછી એ દીકરો હોય કે દીકરી હોય, તો એની વારસાઈ હિન્દુ સક્સેશન અથવા તો મુસ્લિમ લો પ્રમાણે થાય અને એમાં જે પ્રમાણે જોડાયું હોય તે પ્રમાણે થાય. એટલે હલો હલો હલો. તો એક વાર થોભી રાખો, જરાક બીજો સવાલ ચાલુ છે, પછી હું તમને લાઈન પર લાવું છું. હા, ચાલુ રાખજો. એટલે એ જ્યારે મિલકત કોઈક ધરાવતું હોય, એ પુરુષ હોય કે સ્ત્રી હોય, એ ગુજરી જાય તો એની વારસાઈ એ કાયદા પ્રમાણે થાય. જો છોકરી મરી જાય, છોકરી ગુજરી જાય, તો એના વારસદાર તરીકે જો પરણિત હોય તો એના પતિ અને દીકરા દીકરીઓ આવે. અપરિણિત હોય અને જો એને સસરા પક્ષ તરફથી મિલકત આવી હોય તો એના પતિ એના વારસદાર બને. જો સાસરા પક્ષ તરફથી એની મિલકત આવી હોય અને અપરિણિત હોય તો એના ભાઈ બહેનને હક મળે. તો એનું નિયમન સક્સેશન એક્ટથી થાય છે. એટલે કોઈ પણ દીકરીને વારસાઈમાં મિલકત મળી ગઈ હોય તો એ મિલકત એના નામ પર થયા પછી એ જેને પણ બક્ષિસ કરવા આપતી માંગતી હોય, જેને પણ ટ્રાન્સફર કરવા માંગતી હોય, જેને પણ દાન કરવા માંગતી હોય તે થઈ શકે છે. હાજી, કોણ વાત કરો? હા સર, ગૌરાંગ પટેલ બોલું છું ભાવનગરથી. ગૌરાંગભાઈ પટેલ, ભાવનગર. હાજી બોલો ગૌરાંગભાઈ. સાહેબ, ખેડૂતની જમીન હતી જીવાઈની. ખેડૂતની જમીન, હા જીવાઈની, હા બરાબર. એમણે વેચીને આપી દીધી સમીરભાઈને સપોઝ. હા.
હવે સમીરભાઈ વેચાણ આપી ત્રીજા વ્યક્તિને, પણ કરાર કરેલું છે ઓનલી. જી. હવે દીકરી એમ કે છે કે ભાઈ આમાં અમારો હક હિસ્સો લાગે છે. હા. ખેડૂત એવું કે છે કે અમે એને એના હિસ્સાની બીજી સર્વે નંબરની જમીન આપી દીધી. જી. તો પછી હવે એમાં દીકરી અત્યારે હક ઉઠાવે છે તો જો કોઈ પણ આવું પ્રશ્ન હોય તો સવાલ એ આવે છે કે ઊંડાણથી જવું પડે. જો એ વડીલોપાર્જિત મિલકત હોય અને વડીલોપાર્જિત મિલકતમાં દીકરીનો હક લાગતો હોય અને એમ કહેવામાં આવતું હોય કે એને બીજી જગ્યા આપી દીધી છે, તો એ અંગે વહેંચણનો લેખ થયેલો હોવો જોઈએ, પાર્ટીશન થયેલું હોવું જોઈએ, અથવા ફેમિલી સેટલમેન્ટ થયું હોવું જોઈએ, અને એ ફેમિલી સેટલમેન્ટ પ્રમાણે એનો હિસ્સો આપવાનું કોઈ અફર્મેશન હોવું જોઈએ, કંઈ કન્ફર્મેશન હોવું જોઈએ, તો એ છોકરીનો હક મળે નહીં. પણ ફક્ત મોઢેથી કહેવાથી કે અમે આપી દીધો છે એ નહીં, લેખિત પુરાવો હોવો ખૂબ જરૂરી છે, તો જ કાયદો એને માન્ય રાખે. અને મૌખિક આપ્યો હોય તો પછી એના પુરાવા અને કોર્ટમાં બધું સાબિત કરવું મુશ્કેલ થાય છે. અને એટલા માટે જો એને આપી દીધું એમ કહેતો હોય તો એનું લખાણની માંગણી કરવી જોઈએ મૂળ ખેડૂત પાસે કે ભાઈ તે તારી દીકરીને આપી દીધું છે, તો ફેમિલી સેટલમેન્ટ કે પાર્ટીશન કે ફેમિલી વેચાણનું જે કંઈ લખાણ થયું હોય તે આપો, અને એ ચકાસણી કર્યા પછી નિર્ણય થઈ શકે. બરાબર ગૌરાંગભાઈ? હા. હવે સાહેબ એમાં એવું છે, સમીરને દસ્તાવેજ જ્યારે કરી આપ્યો, હા, ત્યારે દીકરીએ સાક્ષીમાં સહી પણ કરે. જો સાક્ષીમાં સહી કરવાથી કાયદા પ્રમાણે એનું કન્ટેન્સ એનું બંધન કરતા છે એમ ગણાય નહીં. સાક્ષીમાં સહી કરવાથી એ રાઇટ્સ મળતા નથી. સાક્ષી એ એન્ડોર્સમેન્ટ ફક્ત સહી કરનારની એક સાક્ષી છે. એનાથી સાક્ષી કરવાથી કોઈના હક જતા રહેતા નથી કે કોઈ હક મળતા નથી. એટલે સાક્ષી કરવાથી જો એના હક એણે સાક્ષી કરી તો એક વસ્તુ નિશ્ચિત છે કે એને જાણકારી હતી તે દિવસે કે આ દસ્તાવેજ થયો છે, તો એ સાક્ષી કર્યાના 1 વર્ષમાં જ એને જો આ દસ્તાવેજ મંજૂર ન હોય તો એ દાવો કરી શકે. પણ પછી જો એ દાવો કરે 3 વર્ષ પછી જો દાવો કરે તો એ સમય મર્યાદાની બહાર થાય. પણ સાક્ષી તરીકે સહી કરવાથી એના હક જતા રહ્યા છે એમ કાયદા પ્રમાણે મનાય નહીં. ઓકે ઓકે, થેન્ક યુ. તેજેન્દ્રભાઈ દરજીએ ઘણા બધા સવાલો પૂછી નાખ્યા છે, પણ આપણે હવે પવનભાઈ આછાડા સામૂહિક સ્વમાલિકને પોતાનો ભાગ સેલ કરવા કોર્ટથી પાર્ટીશન લેવું પડે. જો કોર્ટથી પાર્ટીશન લે, સ્વમાલિકને કોર્ટથી પાર્ટીશન લે અથવા તો સમજૂતીથી લે તો ચાલી રહે. સમજો કે કોઈ પણ સહમાલિકો અંદર મળીને એક સમજૂતીનો કરાર કરે અને પાર્ટીશન કરી નાખે તો મહેસૂલ ધારા પ્રમાણે અને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ પ્રમાણે એ વેલિડ છે, અને રજિસ્ટ્રેશન એક્ટ પ્રમાણે પણ વેલિડ છે. ને એના માટે કોઈ સ્ટેમ્પ વાપરવાની પણ, વેચાણ દસ્તાવેજ જેટલો સ્ટેમ્પ વાપરવાની પણ જરૂર નથી, અને એના માટે રજિસ્ટ્રેશન કરાવવું પણ જરૂરી નથી. પરંતુ એ લખાણ જ્યારે કરવામાં આવે તો લખાણથી બી વેચાણ થયેલું હોય તો એ કાયદા પ્રમાણે માન્ય છે. એના માટે કોર્ટમાં જવું એ ફરજિયાત નથી. એટલે પવનભાઈ, આઈ હોપ કે તમે સમજી લીધું હશે. પછી પ્રદીપભાઈ વેરડિયાનો એક સવાલ છે કે જીઆઈડીસી વાળી પ્રોપર્ટી સેલ થઈ કે લીઝ ટ્રાન્સફર થઈ, આવી પ્રોપર્ટી સેલ કરવા માટે કોઈ ઓર્ડર લેવો જરૂરી છે? જો જીઆઈડીસીની પ્રોપર્ટી કોઈ હોય ને તો જીઆઈડીસીએ જ્યારે એલોટમેન્ટ કરીને ત્યારે એલોટમેન્ટ લેટર આપવામાં આવે છે, એલોટમેન્ટનો એગ્રીમેન્ટ કરવામાં આવે છે, અને એ એલોટમેન્ટના એગ્રીમેન્ટમાં બધી ટર્મ્સ એન્ડ કન્ડિશનો લખી હોય છે. તો જ્યારે પણ એવું કોઈ વેચાણ કરવા માંગે તો એ ટર્મ્સ એન્ડ કન્ડિશનના આધારે જ એ વેચાણ કરી શકે છે. અને દરેક વખતે એ ટર્મ્સ એન્ડ કન્ડિશન એક સરખી હોતી નથી. દાખલા તરીકે જો કોઈ જગ્યા હેઝાર્ડ ઝોનમાં આવી હોય કે જ્યાં કેમિકલ અને ઝેરી વાયુઓ નીકળતા હોય તો એ એવા ઝોનમાં કરે, પણ જ્યારે બીજા કોઈ એવી જીઆઈડીસ હોય કે જે હેઝાર્ડ ઝોનની પરવાનગી ન આપતો હોય તો એના એગ્રીમેન્ટમાં એવું લખ્યું હોય કે આ હેઝાર્ડ ઝોનની ત્યાં નથી, તો એ વેચાણ ન પણ થઈ શકે. એટલે જીઆઈડીસીની જ્યારે પણ કોઈ લીઝથી કે સેલથી પ્રોપર્ટી હોય તો એના એગ્રીમેન્ટની જે શરતો હોય એ શરતોને આધીન એનો વહીવટ થાય. એટલે એ શરતોમાં જે લખ્યું હોય તે પ્રમાણે પરવાનગી લઈને થઈ શકે. અક્ષય
ભાઈ વ્યાસ એમનો એક સવાલ છે, પિયરમાંથી મિલકત મળતી હોય, પત્ની ગુજરી ગઈ હોય તો પતિને મિલકતમાં હક મળે ખરો? જો પિયરમાંથી મિલકત મળતી હોય પત્નીને અને એ ગુજરી જાય તો એમાં પતિનો હક લાગુ પડતો નથી, વારસાઈ ધોરણે એમાં પતિનો હક લાગુ પડતો નથી. પરંતુ જો પતિ નિસંતાન હોય, પત્ની નિસંતાન હોય, એટલે પતિના કોઈ જો સંતાનો ન હોય અને પછી કોઈ વારસદાર ન હોય સીધી લીટીના, તો એના સેકન્ડ શિડ્યુલમાં, એના પછીના ભાગમાં એમાં પતિનો હક લાગે. એટલે કોઈ પત્ની નિસંતાન ગુજરી જાય અને એને જો માવતર તરફથી પ્રોપર્ટી મળી હોય તો જ પતિનો હક લાગે. પણ જો એ પત્નીને બાળકો હોય તો એમાં બાળકોનો હક લાગે, પતિનો હક લાગે નહીં. મિત્રો, આજે આપણે પ્રયત્ન કર્યો છે કે મિલકતની ટાઇટલ અંગેનું જેટલી જાણકારી અપાય એવી કોશિશ કરી છે. હલો, કોણ વાત કરો? શૈલેષભાઈ બોલું, બાટલાવાલા. શૈલેષભાઈ બાટલાવાલા, ક્યાંથી વાત કરો? સુરતથી જ બોલું. સુરતથી બોલો ને. હા, અત્યારના જે પાવર ઓફ એટર્ની જે જૂના બની ગયેલા તે ચાલુ કહેવાય કે બંધ? એમાં શું છે કે જેણે પાવર આપનાર હોય તેનું સોગંદનામું અને એનો કન્ફર્મેશનની એફિડેવિટ જોઈએ કે ભાઈ આ પાવર મેં આપ્યો છે ને તે હાલમાં ચાલુ છે અને હું જીવું છું. જે એ પાવર આપનાર ગુજરી ગયો છે કે નહીં તેનું. ના ના, બધા જીવે જ છે એટલે આપણે હા, એટલે સોગંદનામું અને એ પાવર હયાત છે અને અમલમાં છે એવું એફિડેવિટ અને સોગંદનામું આપવું પડે. એટલે હું સાહેબ એમ કહેવા માંગુ કે જૂના પાવર મને દસ્તાવેજ કરેલા છે, આપણે જે પ્રોપર્ટી હોય ફ્લેટ બનાવેલા છે આપણે એમાં એક મિલકતમાં. એકવાર દસ્તાવેજ થઈ ગયો પછી પાવરનો અર્થ રહેતો નથી. ના ના, એટલે બીજા આપણે અડધા 50% આપણા દસ્તાવેજ થઈ ગયેલા છે, હા 50% બાકી છે. હા. મિલકત એટલે અત્યાર સુધી ચાલુ હતું એટલે વેચાણ. હા હવે આ પાવર એટલે આ પેલું કઈ આવ્યું છે સાતમા હા, એટલે મહિનામાં. કહું છું ને કે પાવર ચાલુ છે તો પાવર આપનારનું સોગંદનામું જોઈએ કે આ પાવર ચાલુ છે. બધાનું એમ. હા, ના, એટલે ફેમિલી મેટર નું હોય એટલે તો પણ એનું સોગંદનામું જોઈએ. એનું સોગંદનામું જોઈએ. આકાશભાઈ લાખાણીનો એક સવાલ છે, એક ખેતીની જમીન છે તેમાં વારસાઈ કરવાની છે, તેના માટે તલાટી સમક્ષ ખરાઈ કરી પેઢીનામું રજૂ કરવું પડે, પણ હાલની પરિસ્થિતિના કારણે વારસદારો વિદેશ રહેતા હોવાના કારણે રૂબરૂ આવી શકે તેમ નથી, તેમજ આયા રહેતા ના હોવાના કારણે વારસદારોને પેઢીનામું તલાટું કરી આપવાનું ના કહે છે. જો પેઢીનામું બનાવવા માટે દરેક વારસદારોને તલાટી સમક્ષ હાજર રહેવાની જરૂર નથી. તલાટી સમક્ષ જે પેઢીનામાની જે મહેસૂલની રહે, મહેસૂલ ધારા પ્રમાણે જે જોગવાઈ છે તે કોઈ એક જણે સોગંદનામું કરવું પડે અને 2 જણા સાક્ષીમાં સહી કરવી પડે અને એ જવાબ તલાટી લે તો બધા જ વિદેશમાં રહેતા હોય તેનું નામ પણ જે પેઢીમાં વારસદાર તરીકે હોય તો એ કરી શકે. કોઈ પણ એક વારસદાર જે અહીંયા રહેતો હોય ને તે, તો બધા વારસદારોને તલાટી સમક્ષ હાજર થવાની જરૂર નથી. પણ વારસદારો પૈકી એક અને બાકીના એ જ એરિયામાં રહેતા, એ જ ગામમાં રહેતા 2 સાક્ષીઓની સહીની જરૂર પડે અને એના નિવેદનો લઈ અને તલાટી એ પેઢીનામું કરી આપી શકે એમ છે. પિયુષભાઈ મોરડિયા, એમનો તો સવાલ આપણે ફોનથી લઈ લીધો છે. આપણે સમય મર્યાદાથી 10 મિનિટ વધારે લીધી છે. 5 થી 6નો આ પ્રોગ્રામ હતો અને મેં મારા બનતા પ્રયત્નોથી આપને વિસ્તૃત સમજાવવાની કોશિશ કરી છે. ફરી એકવાર હું વકીલ મિત્ર ગ્રુપનો ખૂબ આભારી છું કે આપ સૌ મિત્રને મને મળવાનો મોકો આપ્યો અને આપની સાથે વાતચીત કરવાનો મોકો આપ્યો છે અને મારા બનતા પ્રયાસો મેં સમજાવવાની કોશિશ કરી છે. આ થોડા સાઇટેશનો છે પરંતુ આપણે
અત્યારે સમયને ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા પૂર્ણાવતિ કરીએ છીએ. પણ એ પહેલાં એક અગત્યની વાત આપને કહી દઉં કે આ વેબિનાર એક દર રવિવારે યોજવામાં આવે છે જુદા જુદા વિષય પર અને જુદા જુદા વિષયના નિષ્ણાતોને. તો આવતા રવિવારે તારીખ 27/9/2020ના રોજ અજયભાઈ પંડ્યા કે જેઓ મદદનીશ સરકારી વકીલ અમરેલીના છે, તેઓ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને એક્ઝામિનેશન વિષય પર આપને 5 થી 6, 5 વાગે રાઈટ એમનું વક્તવ્ય આપશે. ખૂબ જ જાણકારી આપતું આ વક્તવ્ય છે. અજયભાઈ પંડ્યા એક નિષ્ણાત એપીપી છે અને સફળતાનો રેશિયો એમણે કેસોમાં ખૂબ સારો છે. તો આવતા રવિવારે તારીખ 27/9/2020ના રોજ અજયભાઈ પંડ્યા મદદનીશ સરકારી વકીલ અમરેલીને આપણે સાંભળીશું અને એમનો વિષય છે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને એક્ઝામિનેશન. તો ફરી એકવાર વકીલ મિત્ર મંડળનો હું વકીલ મિત્ર ગ્રુપનો આભાર માનું છું. ખાસ કરીને પ્રશાંતભાઈ કંસારા કે જેમણે કોર્ડિનેટ કરી મને આમંત્રણ આપ્યું છે અને આવી રીતે આપ સૌ મિત્રોને મળવાનો જે મોકો મળ્યો છે તે માટે આભાર. અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું આપની સેવામાં હાજર રહીશ. તો આ સાથે જ આજનો આ વેબિનાર પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.